ભાવિક રજૂ કરે છે શિક્ષણ મેળવવા માટે આધુનિક, શ્રેષ્ઠ અને સરળ માર્ગ. આગવી અને અનોખી શૈલીમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય, જે આપશે શિક્ષણ અને કરાવશે જ્ઞાન સાથે ગમ્મત. તો તૈયાર થઈ જાઓ. ભાવિક પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ રજૂ કરે છે ભાવિક એજ્યુકેશન સોફ્ટવેર. ભાવિક પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડના અન્ય નવા આકર્ષણો ખાસ આપના બાળકોના સરળ અભ્યાસ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી એનિમેટેડ સિરીઝ, જેમાં ઉપલબ્ધ છે બોધ વાર્તા, બાળગીત, ગુજરાતી કક્કો, ગુજરાતી અંક જ્ઞાન 1 થી 100, હિન્દી વર્ણમાલા, હિન્દી સંખ્યા જ્ઞાન, હિન્દી બોધ કહાનિયા, इंग्लिश अल्फाबेट, इंग्लिश 1 to 50, इंग्लिश 51 to 100, इंग्लिश जनरल नॉलेज, इंग्लिश मॉरल स्टोरी, प्रार्थना. બાળમિત્રો, હવે આપણે ગુજરાતી મૂળાક્ષરો એટલે કે કક્કો સમજીશું. ક ક કબૂતરનો ક. ખ ખ ખડિયાનો ખ. ગ ગ ગણપતિનો ગ. ઘ ઘ ઘડિયાળનો ઘ. ચ ચ ચકલીનો ચ. છ છ છત્રીનો છ. જ જ જમરૂખનો જ. જ જ જબલાનો જ. ટ ટ ટામેટાનો ટ. ઠ ઠ ઠળિયાનો ઠ. ડ ડ ડાકલાનો ડ. ઢ ઢ ઢગલાનો ઢ. અણ અણ ફેણનો અણ. ત ત તડબૂચનો ત.
થ થડનો ઠ. દ દડાનો દ. ધ ધનુષનો ધ. ન નગારાનો ન. પ પતંગનો પ. ફ ફટાકડાનો ફ. બ બકરીનો બ. ભ ભમરડાનો ભ. મ મરચાનો મ. યજ્ઞનો ય. રમકડાનો ર. લખોટીનો લ. વહાણનો વ. શરબતનો શ. ષટકોણનો શ. સસલાનો સ. હરણનો હ. અળ હળનો અળ. ક્ષત્રિયનો ક્ષ. યજ્ઞનો જ્ઞ.
અજગરનો અ. આ આઈસ્ક્રીમનો આ. ઈ ઈયળનો ઈ. ઇમારતનો ઈ. ઉત્તરાયણનો ઉ. ઊનનો ઉ. ઋષિનો ઋ. એરણનો એ. ઐરાવતનો ઐ. ઓષ્ટાનો ઓ. ઔષધનો ઔ. અંબાડીનો અમ. નમઃનો અહ. બાળમિત્રો, ગુજરાતી મૂળાક્ષરો કઈ રીતે લખીશું તે જોઈએ. ક ને આ રીતે લખાય. ખ ને આ રીતે લખાય. ગ ને આ રીતે લખાય. ઘ ને આ રીતે લખાય. ચ ને આ રીતે લખાય. છત્રીનો છ ને આ રીતે લખાય. જ ને આ રીતે લખાય. જ ને આ રીતે લખાય. હવે ટ લખીશું. ટ ને આ રીતે લખાય. ઠ ને આ રીતે લખાય. ડ ને આ રીતે લખાય. ઢ ને આ રીતે લખાય. અણ ને આ રીતે લખાય. ત ને આ રીતે લખાય. થ ને આ રીતે લખાય. હવે દડાનો દ ને આ રીતે લખાય. ધ ને
આ રીતે લખાય. ન ને આ રીતે લખાય. પતંગનો પ ને આ રીતે લખાય. ફ ને આ રીતે લખાય. બ ને આ રીતે લખાય. ભ ને આ રીતે લખાય. 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 હવે શ ને આ રીતે લખાય. ષટકોણનો શ ને આ રીતે લખાય. સસલાનો સ ને આ રીતે લખાય. ને આ રીતે લખાય. ને આ રીતે લખાય. ક્ષ ને આ રીતે લખાય. જ્ઞ ને આ રીતે લખાય. ને આ રીતે લખાય. આને આ રીતે લખાય. ઈ ને આ રીતે લખાય. ઈ ને આ રીતે લખાય. 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 અને છેલ્લે આ રીતે લખાય. ચાલો બાળમિત્રો મૂળાક્ષરોનો મહાવરો કરીએ. બાળમિત્રો, અહીં જે ચિત્રો બતાવ્યા છે તે કયા મૂળાક્ષરના છે તેની સામે આપણે જોડીશું. તો તૈયાર છો ને? ચાલો. આ જ છે. જને શેની સાથે જોડીશું? આ રહ્યું જમરૂખ. જમરૂખનો જ. અને આ મ છે. અને આ છે મગર. મગરનો મ. આ ક છે. અને આ છે કબૂતર. તો કબૂતરનો ક. આ ન છે. આ રહ્યું નગારું. નગારાનો ન.
ગ. ગ તો ગણપતિ દાદાનો. ગ ગણપતિનો. આ છે દ અને આ રહ્યો દડો. દ દડાનો દ. આ છે ડ. ડ ડબ્બાનો ડ. આ છે પ અને આ રહ્યો પતંગ. પ પતંગનો પ. વ વહાણનો વ અને આ છે ચ અને આ રહી ચકલી. તો ચકલીનો ચ. આ જુઓ, આ છે લ. લ આ રહી લખોટી. લખોટીનો લ. ય આ રહ્યા યતિ બાબા. યતિ બાબાનો ય. ખ આ છે ખલ. ખલનો ખ. અળ નળ. નળનો અળ. આ ભ છે. ભ ભમરડાનો ભ અને આ ઘ છે. ઘ ઘરનો ઘ. બાળમિત્રો, વધુ એક મહાવરો જોઈએ. આ સ છે અને આ રહ્યા સસલાભાઈ. સસલાનો સ. છ આ છે છત્રી. તો છત્રીનો છ. અણ આ રહ્યો ફેણનો અણ. આ છે બ. આ રહી બકરી. બકરીનો બ. મૂળાક્ષરોના વધુ દ્રઢીકરણ માટે વધુ એક મહાવરો જોઈએ. બાળકો, અહીં આપેલ અક્ષરો જેવા જ બીજા અક્ષરો શોધીએ. જુઓ તો, આ છે ન અને આ છે જ. તો હવે શોધીશું ન. ક્યાં છે ન? આ રહ્યો ન અને આ રહ્યો જ. ખૂબ સરસ. હવે અહીં જુઓ, આ મ અને ગ શોધીશું. તો આ રહ્યો મરચાનો મ અને આ રહ્યો ગણપતિનો ગ. શાબાશ. ફરી એકવાર આમાંથી ક અને દ શોધીશું. બાળમિત્રો, ક્યાં છે ક? એ આ રહ્યો કમળનો ક અને આ દડાનો દ. અને હવે શોધીશું ર અને ત. આ છે ર અને આ રહ્યો તલવારનો ત. બાળમિત્રો, હવે આ કોઠો જુઓ. આ કયો શબ્દ છે? ડ અને લ. તો ચાલો પહેલા ડ શોધીશું. ક્યાં છે ડ? સરસ. આ રહ્યો ડ અને આ રહ્યો લખોટીનો લ. ફરી એકવાર જોઈશું. આ છે
પ અને આ ય. પ ક્યાં છે? આ રહ્યો પતંગનો પ અને આ રહ્યો યતિ બાબાનો ય. હવે શું શોધીશું? હવે વ અને ખ. ક્યાં છે વ? આ રહ્યો વહાણનો વ અને આ રહ્યો ખલનો ખ. હવે શોધીશું ચ અને અળ. આ છે ચકલીનો ચ અને આ છે નળનો અળ. વધુ એક મહાવરો જોઈએ. અહીં થોડા મૂળાક્ષરો બતાવ્યા છે. આપણે તે મૂળાક્ષરોમાંથી નગારાનો ન, મરચાનો મ અને કબૂતરનો ક ઓળખવાનો છે. આ રહ્યો નગારાનો ન અને આ છે મરચાનો મ અને આ રહ્યો ક. એવી જ રીતે આ બીજો કોઠો જુઓ. આ કોઠામાંથી જલેબીનો જ, દડાનો દ અને તલવારનો ત શોધીએ. આ રહ્યો જ જલેબીનો અને આ રહ્યો દ દડાનો અને આ છે તલવારનો ત. ફરી એક મહાવરો જોઈએ. આ બીજો એક કોઠો છે. તેમાંથી ફ ફણસનો, થ થડનો અને ઈ ઈયળનો શોધીએ. આ છે ફણસનો ફ અને આ છે થડનો થ અને આ રહ્યો ઈયળનો ઈ. ફરી એક મહાવરો જુઓ બાળમિત્રો. આ કોઠામાંથી આપણે ટ ટપાલીનો, હ હરણનો અને ધ ધજાનો શોધીશું. આ રહ્યો ટપાલીનો ટ અને આ રહ્યો હરણનો હ અને આ છે ધજાનો ધ. નાના નાના શબ્દો વાંચવાનો મહાવરો કરીશું. ર મ રમ, જ મ જમ, ન મ નમ, ગ મ ગમ, ક ર કર, ન ર નર, દ ર દર, ત ર તર, પ ડ પડ, ચ ડ ચડ, મ ગ મગ, વ ગ વગ, મ લ મલ, ડ ર ડર, ન ખ નખ, દ ળ દળ, ગ ણ ગણ, ભ ણ ભણ, ર ણ રણ, વ ણ વણ, ઘ સ ઘસ, ભ સ ભસ, દ સ દસ, ર સ રસ, વ ટ વટ, ન ટ નટ, લ ટ લટ, જ ટ જટ,
મ ધ મધ, વ ધ વધ, હ સ હસ, હ અળ હળ, ર થ રથ, ફ ર ફર, ઈ દ ઈદ, ટ બ ટપ, સ ઢ સઢ, ઘ ઢ ગઢ, મ ઠ મઠ, હ ઠ હઠ. હવે આપણે 3 અક્ષરવાળા શબ્દો જોઈશું. ન ર મ નરમ, ગ ર મ ગરમ, ક ર મ કરમ, ર ક મ રકમ, જ ન મ જનમ, મ ગ ર મગર, ન ગ ર નગર, ન જ ર નજર, ક દ ર કદર, ક મ ર કમર, વ ચ ન વચન, વ ત ન વતન, લ ગ ન લગન, મ લ મ મલમ, ક લ મ કલમ, ખ ત મ ખતમ, વ ર ત વરત, વ મ અળ વમળ, ખ બ ર ખબર, ર બ ર રબર, ભ મ ર ભમર, ક સ ર કસર, ઉ પ ર ઉપર, ઉ દ ર ઉદર, ઈ ત ર ઈતર, ધ મ ણ ધમણ, સ ફ ળ સફળ, બ ર ફ બરફ, શ ત ક શતક, ક ઠ અણ કઠણ, જ ઠ ર જઠર. બાળમિત્રો, હવે આપણે નાના નાના વાક્યો વાંચીએ. ક ન ક કનક, મ દ દ ક ર મદદ કર, કનક મદદ કર, જ ન ક ર મ ત રમત કર કર, જનક રમત કર, જ ગ ત ત ર જગત તર, ચ મ ન ચડ ચમન ચડ, ન વ લ રડ નવલ રડ, ક મ લ લડ કમલ લડ, પ પ ન ગ મ ત કર પવન ગમ્મત કર, ન ય ન વ જ ન કર નયન વજન કર, અ મ ર ગણ અમર ગણ, છ ગ ન ભણ છગન ભણ, ભ ગ ત ભજન કર ભગત ભજન કર, અજય સરસ લખ અજય સરસ લખ, હસન હસ
હસન હસ. ધવલ ફર ધવલ ફર. આજ મારે આંગણીએ ખોલવી નિશાળ. આજ મારે આંગણીએ ખોલવી નિશાળ. પંખીડા ભણવાને આવે નિશાળ. પંખીડા ભણવાને આવે નિશાળ. આજ મારે આંગણીએ
બાળ દોસ્તો, ચાલુ વર્ષે લખીએ છીએ, વાંચીએ છીએ, તે બધું કેમ યાદ ન રહે? તો આવો બાળ દોસ્તો, આજે આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે આજથી મેં ભાવિક શૈક્ષણિક ડીવીડીમાં જે કાંઈ જોયું, સાંભળ્યું અને વાંચ્યું તે બધું યાદ રહી જ જશે. નમસ્કાર.